હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અનધર લેક્ચર. લાસ્ટ લેક્ચરમાં આપણે આરએનએ જે છે બનાવવાની પ્રક્રિયા મતલબ પ્રત્યાયનની પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો, જેમાં આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીમાં કઈ રીતે આરએનએ નું નિર્માણ થાય છે, ડીએનએ માંથી આરએનએ બનાવવાની પ્રક્રિયા વિશે ભણ્યા. હવે ત્યારે બુકમાં જણાવેલું હતું કે મેસેન્જર આરએનએ નું નિર્માણ થવું એટલે ડીએનએ માંથી ચોક્કસ પ્રકારના ન્યુક્લિયોટાઇડનો ક્રમ જે છે એ કોપી કરી અને આરએનએ છે એ કોષ રસમાં લાવે છે. એ કોષ રસમાં પ્રોટીન બનાવવા માટેનો ચોક્કસ મેસેજ મળે છે. હવે એ મેસેજ જે છે એ કયા સ્વરૂપમાં આપે છે એના માટે એક ચોક્કસ શબ્દ છે, એના માટે નામ આપેલું છે જીનેટિક કોડ. જનીન સંકેત શું છે, એ શું દર્શાવે છે, કયા પ્રકારના જીનેટિક કોડ આવેલા છે, એ આપણે આજના લેક્ચર ડિસ્કમાં અભ્યાસ કરશું. આજનો મેઇન પોઈન્ટ છે જનીન સંકેત. બરાબર, જો જોઈએ. સૌથી પહેલા જનીન સંકેત આપણે શું કામ ભણીએ છીએ? તો આગળ સેન્ટ્રલ ડોગમા નામની પ્રક્રિયા ભણી ગયા, જેમાં આપણું ડીએનએ પોતાનું સ્વયં જનન કરી શકે. આ ડીએનએ માંથી એક મહત્વની પ્રક્રિયા જે આપણે ભણ્યા, પહેલો પોઈન્ટ છે પ્રત્યાંકન. પ્રત્યાંકન દ્વારા નિર્માણ થશે આરએનએ અથવા તો મેસેન્જર આરએનએ. મેસેન્જર આરએનએ નું ભાષાંતર થશે, એટલે એમાંથી ચોક્કસ પ્રોટીન અથવા તો પોલીપેપ્ટાઇડ જે છે એનું નિર્માણ થશે. હવે આ સેન્ટ્રલ ડોગમા જે છે એ અંદાજી શું દર્શાવે છે આપણે અહીં સુધી ભણ્યા છે. દાખલા તરીકે કોઈ ચોક્કસ ડીએનએ છે, એ ડીએનએ માં એક ચોક્કસ ક્રમ આવેલો છે. તમે જાણો છો કે આ ક્રમ ચોક્કસ ન્યુક્લિયોટાઇડ જે છે બેઝ ક્રમ ધરાવે છે. તો એ ન્યુક્લિયોટાઇડ બેઝ ક્રમમાંથી આપણે જ્યારે આરએનએ નું નિર્માણ કરીએ ત્યારે સ્વાભાવિક છે કે આરએનએ માં પણ એક ચોક્કસ ક્રમ જે છે કોપી થઈને આવેલો હશે. બરાબર, ઉદાહરણ તરીકે આપણે ખાલી એક ટેમ્પલેટ શૃંખલા કોઈ પણ હોય એનો ક્રમ દર્શાવીએ કે આમાં ક્રમ આવેલો હશે A T G C A. આવો ક્રમ છે ઉદાહરણ તરીકે. બરાબર, ને આ શૃંખલા છે ટેમ્પલેટ શૃંખલા. ખાલી સમજવા માટે ઉદાહરણ આપવા માટે સમજાવું છું. બે માંથી ટેમ્પલેટ શૃંખલાનો ક્રમ દાખલા તરીકે આવો છે, તો જો એનું પ્રત્યાંકન થાય, આ પ્રત્યાંકન થઈને જે બનેલા mRNA હશે, mRNA ના ક્રમમાં આના વિરુદ્ધ એટલે કે એનો પૂરક ક્રમ નિર્માણ થશે. જેમ કે A ની સામે આવતો હોય DNA માં T, પણ અહીંયા આવશે U. T ની સામે A, G ની સામે C, C ની સામે G, A ની સામે U. એટલે ડીએનએ માંથી એક ચોક્કસ ક્રમ કોપી થઈને કોષરસમાં આવે છે. કયા સ્વરૂપે? તો મેસેન્જર આરએનએ સ્વરૂપે. મેસેન્જર આરએનએ માં કોપી થઈને શું આવેલા છે? તો કે આ ચોક્કસ પ્રકારના એક ન્યુક્લિયોટાઇડનો ક્રમ. આ જે બધા ક્રમ જે છે ક્રમ શું છે? ક્રમ છે ન્યુક્લિયોટાઇડ. ચોક્કસ ન્યુક્લિયોટાઇડ. હવે ન્યુક્લિયોટાઇડ માંથી આગળનું સ્ટેપ તમે જુઓ તો mRNA માંથી ભાષાંતર કરીને બનાવવાનું છે પ્રોટીન. ભાષાંતર કરીને પ્રોટીન બનાવવાનું હોય તો તમે પણ જાણો છો પ્રોટીનનો બંધારણીય એકમ છે એમિનો એસિડ. સ્વાભાવિક છે કે પ્રોટીન બનાવવા માટે ઘણા બધા એમિનો એસિડ જે છે એની જરૂર પડે. એમિનો એસિડ 1, એમિનો એસિડ 2, એમિનો એસિડ 3, એમિનો એસિડ 4 વગેરે. આવી એક લાંબી શૃંખલા બનતી હશે. હવે મેઇન પ્રશ્ન એ છે કે આપણે જે ડીએનએ માંથી મેસેજ કોપી કરીને લાવ્યા છે એ ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે, એમાંથી નિર્માણ કરવાના છે એમિનો એસિડનો ચોક્કસ ક્રમ. તો ન્યુક્લિયોટાઇડ એટલે કે ન્યુક્લિક એસિડનો ઘટક જે છે એ અને પ્રોટીનના એમિનો એસિડના બંધારણીય ઘટકોમાં કઈ સમાનતા નથી. ન્યુક્લિયોટાઇડ અને એમિનો એસિડ વચ્ચે એવો શું સંબંધ છે? બરાબર, કે જેના લીધે ન્યુક્લિયોટાઇડમાંથી એમિનો એસિડનું નિર્માણ થાય અને એમિનો એસિડમાંથી પ્રોટીન જે છે એનું પ્રક્રિયા જે છે તે આપણું પ્રોટીનનું નિર્માણ થાય છે. એની બંને વચ્ચેનો સંબંધ શું છે? તો ઘણા બધા વૈજ્ઞાનિકો જે છે આ તારણ મેળવ્યું. બરાબર, કે ન્યુક્લિયોટાઇડના અને એમિનો એસિડના બંધારણને કોઈ લેવા દેવા નથી, એમાં કોઈ લેવા દેવા હોતા જ નથી. તો પછી કેમ આ બધું જે છે આ રીતે ન્યુક્લિયોટાઇડમાંથી એમિનો એસિડનું સંશ્લેષણ થાય છે? પણ એક બાબત જાણવા મળી વૈજ્ઞાનિકોને કે જ્યારે mRNA ના ક્રમમાં આવેલા ન્યુક્લિયોટાઇડમાં ફેરફાર કરવામાં આવે તો એમાંથી બનતા પ્રોટીન જે છે એના એમિનો એસિડના ક્રમમાં ફેરફાર થાય છે. બરાબર, ખાસ ફરીથી જો ધ્યાન રાખજો કે જો આપણે mRNA નો ક્રમ બદલી નાખીએ, મતલબ કે આ UAC છે એની જગ્યાએ કદાચ UCA કરવામાં આવે તો એનાથી જે પહેલા બનતું હતું પ્રોટીન, ઈ પ્રોટીન બદલાઈ જાય છે. એક ક્રમ બદલવાથી પણ પ્રોટીન બદલાઈ જતો હોય એનો મતલબ શું થાય કે પ્રોટીનના બંધારણમાં રહેલા એમિનો એસિડ બદલાઈ જાય છે. આનો સીધો ઇનડાયરેક્ટલી અર્થ એ થાય
કે ન્યુક્લિયોટાઇડમાં રહેલી માહિતી જે છે એમાં કંઈક ને કંઈક કોડ એવો છુપાયેલો છે જે ચોક્કસ પ્રકારના એમિનો એસિડ જે છે એના માટેનો રસ્તો દર્શાવે છે. મતલબ ચોક્કસ કોડ ચોક્કસ એમિનો એસિડ જે છે એનું નિર્માણ કરે છે અથવા એમિનો એસિડ જે છે એનો કોડ દર્શાવે છે અને આ એમિનો એસિડ જોડાશે એટલે ચોક્કસ ક્રમમાં એક પ્રોટીન જે છે એનું નિર્માણ થાય. એટલે મેઈન બાબત કે આરએનએ વાળા ભાગમાં જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ હોય ચોક્કસ પેટર્નમાં એ પેટર્નના ક્રમ સાથે એમાંથી બનતા પ્રોટીનના એમિનો એસિડનો ક્રમ મેચ થાય છે. બરાબર. એટલે આ જે બાબત જે છે એ આગળ જતા ઘણા બધા વૈજ્ઞાનિકો જે છે આ બાબતે પ્રયોગો કર્યા, એક્સપેરિમેન્ટ કર્યા, આપણે નામ ભણીએ છીએ કયા કયા વૈજ્ઞાનિકનો પ્રદાન છે ને એના આધારે પછી ખ્યાલ આવ્યો શું ખબર પડી કે આ ન્યુક્લિયોટાઇડનો ક્રમ જે છે એમાં ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ આ ક્રમ જે છે એ ચોક્કસ એક જનીન સંકેત તરીકે વર્તે છે. જનીન સંકેત જીનેટિક કોડ અને ચોક્કસ જનીન સંકેત ચોક્કસ પ્રકારના એમિનો એસિડ જે છે એનું સ્થાન દર્શાવે છે. દાખલા તરીકે આમાં ક્રમ આપ્યો છે, ક્રમ આવ્યો UAC, તો UAC ક્રમ જે છે એ કોડ છે અને એક કોડ જે છે ચોક્કસ એમિનો એસિડને mRNA પર જોડાવા માટેની માહિતી દર્શાવે છે. એટલે એનો મતલબ એવો નથી થતો કે UAC વાળો કોડ ચોક્કસ એમિનો એસિડ બનાવે છે, પણ આ કોડ માહિતી દર્શાવે છે કે આ કોડની સામે આ એમિનો એસિડ જોડવાનો છે. એટલે એમિનો એસિડ જે છે ટોટલ કેટલા છે અને એના માટેના આવા સંકેતો જે છે કેટલા છે અને સંકેતો કેટલા અક્ષરના હોઈ શકે, બરાબર, એની માહિતી જે છે સૌપ્રથમ આપવામાં આવી. મેં મુખ્ય સૌથી પહેલા વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો, જ્યોર્જ ગેમો. એટલે જનીન સંકેત વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો, જ્યોર્જ ગેમો નામના વૈજ્ઞાનિકે કીધું કે જનીન સંકેત ત્રિઅક્ષરી સંકેત છે. એટલે કે એમાં ત્રણ જે છે એ અક્ષરો આવેલા છે. શું કામ ત્રણ અક્ષરો આવેલા હશે? એક અક્ષર કેમ નથી, બે અક્ષર કેમ નથી, તો એ સમજવાની ટ્રાય કરીએ. બરાબર. ખાલી વાક્ય તરીકે યાદ રાખજો કે જનીન સંકેત જે છે ત્રિઅક્ષરી છે, બરાબર, એ સાબિત કરનાર વૈજ્ઞાનિક કયા હતા? તેમાં નામ આવશે જ્યોર્જ ગેમો. કઈ રીતે? જો દાખલા તરીકે જનીન સંકેતમાં કોડ કયા કયા આવે? તો કે જનીન સંકેતના અક્ષરો કુલ જે છે એ 4 છે. જનીન સંકેત એ શું છે? તો કે mRNA પર આવેલા ચોક્કસ ન્યુક્લિયોટાઇડ. તો ચોક્કસ ન્યુક્લિયોટાઇડ તો 4 પ્રકારના જ હોય, A, G, C અને U. આ 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ હોય. જો 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ 4 એક એક અક્ષરનો સંકેત લઈએ, બરાબર, એક અક્ષરી સંકેત. જનીન સંકેતમાં જો એક એક અક્ષર જ આવતો હોય તો ટોટલ આવા 4 જ પ્રકાર શક્ય બને. મતલબ એક અક્ષરી સંકેત લઈએ તો કુલ સંકેત જે છે નિર્માણ થશે 4. 4 સંકેત નિર્માણ થાય તો 4 સંકેત તો પૂરતા નથી. શું કામ? કારણ કે કુલ એમિનો એસિડ તો છે 20. 20 એમિનો એસિડ તમે જાણો છો, આગળ ભણી ગયા છો, પ્રોટીનના બંધારણમાં રહેલા મુખ્ય 20 એમિનો એસિડ. ખબર છે? 20 આલ્ફાબેટ જેને કહી શકાય, બાયોલોજીકલ જે સાયન્સ જે છે એમાં મુખ્ય પ્રોટીન બનાવવા માટેના મેઈન 20 એમિનો એસિડ, જેમાં સલ્ફર વાળા કેટલાક છે, ધ્રુવીય છે, અધ્રુવીય છે, ભણી ગયા છે. 20 એમિનો એસિડ બનાવવા માટે મિનિમમ 20 તો સંકેત હોવા જ જોઈએ, બરાબર, એ તો સ્વાભાવિક વાત છે. હવે જો એક એક અક્ષર જ લઈએ, બરાબર, તો એક અક્ષરી સંકેત 4 જ બને અને એમિનો એસિડ કુલ 20 છે. એટલે આ જે છે એ શક્ય નથી. એક અક્ષરી સંકેત જે છે એ શક્ય નથી. બીજું લઈએ, એક અક્ષરના બદલે બે અક્ષરી સંકેત લઈએ, દ્વિઅક્ષરી. બે અક્ષર મતલબ શું થાય? A G C U, એની સામે A G C U જોડવાનું, એટલે 4 A G C U એની સામે બીજા 4 A G C U, આ બંને જોડીએ તો બનશે દ્વિઅક્ષરી સંકેત. AgCu ગુણ્યા AgCu એટલે ક્રમ કેવો આવશે? AA, AG, AC, AU. આવા ટોટલ સંકેત તમે કરશો તો ટોટલ મળશે 4 ગુણ્યા 4 એટલે ટોટલ સંકેત મળશે 16. 16 સંકેત માટે પણ તમે આગળ જો એ પ્રમાણે વિચારો તો 16 સંકેત થાય અને એમિનો એસિડ તો કુલ છે 20. 20 એમિનો એસિડ માટે 16 સંકેતો પૂરતા નથી,
બરાબર, એટલે આ 16 સંકેત પણ શક્ય નથી. એટલે હવે મેઈન એક જ માત્ર જે છે એ ઓપ્શન છે કે જનીન સંકેતો 3 અક્ષરી હોવા જોઈએ. એટલે AGCU ગુણ્યા AGCU ગુણ્યા AGCU, એટલે ટોટલ 4 અક્ષરો, 4 ગુણ્યા 4 ગુણ્યા 4, ટોટલ ત્રણેય અક્ષરો એક 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 ગુણાય અને એમાંથી 3 આંકડા વાળા ત્રિઅંકી અથવા તો ત્રિઅક્ષરી સંકેત જે છે નિર્માણ થાય. 4 ગુણ્યા 4 એની સંખ્યા થશે ટોટલ 64. અને 64 સંકેતો માટે 20 એમિનો એસિડ જે છે એ પૂરતા છે. એટલે પહેલા બે જે છે એ શક્ય નથી. એનું કારણ શું હતું? એમિનો એસિડની સંખ્યા કુલ 20 છે, તો એટલીસ્ટ 20 જે છે જનીન સંકેતો હોવા જોઈએ. જો એક એક અક્ષર લઈએ તો 4 જ બને, બે અક્ષર વાળા લઈએ તો ટોટલ 16 બને. પણ જો 3 અક્ષર વાળા લેવામાં આવે તો કુલ સંકેતનું નિર્માણ થાય 64. અને આવા 64 સંકેતો છે એવું સૌપ્રથમ કેનાર જે છે જનીન સંકેત શબ્દ જે છે આપનાર વૈજ્ઞાનિક કયા છે? જ્યોર્જ ગેમો. અને આ બાબતના પુરાવા માટે પણ બીજા કેટલાક વૈજ્ઞાનિકો જે છે એને કેટલાક પુરાવા આપેલા છે. કયા કયા વૈજ્ઞાનિકો છે તમારી ટેક્સ્ટબુકમાં બહુ શોર્ટમાં એક પેરેગ્રાફ આપેલો છે, લેજ જોઈએ. સૌથી પહેલું જ્યોર્જ ગેમોવે જનીન સંકેત ત્રિઅંકી છે એવું જણાવ્યું. 3 અક્ષર સંકેત જે છે એ જ્યોર્જ ગેમો નામના વૈજ્ઞાનિકે જણાવ્યું. હવે એના પછી ત્રિઅંકી સંકેતના પુરાવા તરીકે કેટલાક પ્રયોગ આપણે યાદ રાખવાનું છે. વૈજ્ઞાનિકના નામ આપેલા છે એટલે તમારે ટેક્સ્ટ બુક જે છે વૈજ્ઞાનિકના નામ આપેલા છે કયા કયા અને કોણે શું કીધેલું છે. જ્યોર્જ ગેમોએ જે કીધું છે કે જનીન સંકેત ત્રિઅંકી છે, બરાબર, એના પુરાવા તરીકે કેટલાક વૈજ્ઞાનિકોએ સાબિત આપી. એમાં સૌથી પહેલો જે છે વૈજ્ઞાનિક છે ડોક્ટર હરગોબિંદ ખોરાના, ઇન્ડિયન સાયન્ટિસ્ટ. સૌથી પહેલા વૈજ્ઞાનિક જે છે એણે જણાવ્યું કે આરએનએ ના નિર્માણ કરવા માટે આરએનએ સંશ્લેષણ માટેની રાસાયણિક પદ્ધતિ વિશે જણાવ્યું. આરએનએ સંશ્લેષણ કરવા માટેની જે કેમિકલ મેથડ જે છે, બરાબર, એના વિશે જાણકારી આપનાર વૈજ્ઞાનિક ડોક્ટર હરગોબિંદ ખોરાના. એવી જ રીતે બીજા વૈજ્ઞાનિક છે માર્શલ નિરેનબર્ગ. વૈજ્ઞાનિકના નામ બધા યાદ રાખવાના છે. બીજા વૈજ્ઞાનિક છે માર્શલ નિરેનબર્ગ. માર્શલ નિરેનબર્ગ જે છે એને શું જણાવ્યું? તો તેમણે કોષ મુક્ત પ્રણાલી એટલે કે સેલ ફ્રી સિસ્ટમ, જ્યાં કોઈ કોષ ન હોય એવા માધ્યમમાં, કોષ વગરના માધ્યમમાં, કોષ મુક્ત પ્રણાલીમાં પ્રોટીન સંશ્લેષણની રીત વર્ણવી. ટેક્સ્ટ બુક જે છે માત્ર આટલું જ આપેલું છે. કોષ મુક્ત પ્રણાલીમાં પ્રોટીન સંશ્લેષણની માહિતી આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? માર્શલ નિરેનબર્ગ. પણ એમાં સાથે સાથે બીજું એડ કરું કે એમણે સૌપ્રથમ આરએનએ કે જેમાં માત્ર યુરેસિલ ન્યુક્લિયોટાઇડ આવેલા હોય તેમાંથી ફિનાઇલ એલેનિન એમિનો એસિડનું સંશ્લેષણ જોયું. એક એવો આરએનએ જે છે ને નિર્માણ કર્યો, એક આરએનએ જે છે એમાં કે જેમાં માત્ર ને માત્ર યુરેસિલ નાઇટ્રોજન બેઝ જે છે આવેલો હોય. આ એક એવો આરએનએ લેબોરેટરીમાં
માત્ર ને માત્ર જેમાં યુરેસિલ પ્રકારનો ન્યુક્લિયોટાઇડ આવેલો હોય એવો આરએનએ ને ઉમેર્યો. આવા આરએનએ માંથી એણે જોયું કે આરએનએ માંથી એમિનો એસિડ નું નિર્માણ થાય છે અને એમિનો એસિડ હતો ફિનાઇલએલેનિન. એના માટે સંજ્ઞા છે PHE, આ એમિનો એસિડ. એટલે આના પરથી ઇનડાયરેક્ટલી સૌથી પહેલો ત્રિઅંકી સંકેત જે છે એનું સંશ્લેષણ થયું. એ જણાવ્યું. આના પરથી ખબર પડી કે આરએનએ માં જે 3 U હતા, આ 3 U માંથી ચોક્કસ પ્રકારનો એમિનો એસિડ નિર્માણ થાય. એટલે સૌપ્રથમ જનીન સંકેત, જે સૌથી પહેલો જનીન સંકેત નિર્માણ થયો એ તો UUU. 3 U જે છે એમાંથી નિર્માણ થયો એમિનો એસિડ ફિનાઇલએલેનિન. ઇનડાયરેક્ટલી જનીન સંકેત પણ ખબર પડી ગયો કે જનીન સંકેત જે છે એમાં 3 આંકડા હોય છે. એની 3 આંકડામાંથી ચોક્કસ પ્રકારના આંકડા ચોક્કસ એમિનો એસિડ નું નિર્માણ દર્શાવે છે. એમાં સૌથી પહેલો જે છે આ જનીન સંકેત દર્શાવે છે કે એમાંથી ફિનાઇલએલેનિન નું નિર્માણ થાય છે. બરાબર. આ સાબિતી આપનાર વૈજ્ઞાનિક હતા માર્શલ નિરેનબર્ગ. ફરીથી ત્રીજા વૈજ્ઞાનિક છે સેવેરો ઓકોવા. જો યાદ રાખજો ફરીથી, ડોક્ટર હરગોવિંદ ખુરાના, માર્શલ નિરેનબર્ગ અને સેવેરો ઓકોવા. આ વૈજ્ઞાનિકે ઉત્સેચકનું નિર્માણ કર્યું. કે જે ટેમ્પલેટ પર આરએનએ નું સંશ્લેષણ કરી શકે છે. એક એવું ઉત્સેચક કે જે આરએનએ ના સંશ્લેષણમાં મદદ કરે છે. એવા ઉત્સેચકનું સંશ્લેષણ કરવા માટે સેવેરો ઓકોવા નામના વૈજ્ઞાનિક જે છે એનો ફાળો આપ્યો. એટલે ઇનડાયરેક્ટલી આમાં તમારે ટૂંકમાં એ ત્રિઅંકી સંકેત જે છે એ શોધ કરનાર વૈજ્ઞાનિક કયા છે તો એમાં આવશે જ્યોર્જ ગેમો. પણ એની સાબિતી આપનાર, એના માટેના રિલેટેડ પ્રયોગો કરનાર વૈજ્ઞાનિકો બીજા 3 આપેલા છે. 3 વૈજ્ઞાનિકોમાં ડોક્ટર હરગોવિંદ ખુરાના, માર્શલ નિરેનબર્ગ અને સાથે સાથે સેવેરો ઓકોવા. સાથે ફ્રાન્સિસ ક્રિક જે છે એને પણ આમાં ફાળો આપેલો છે, પણ એ તમારે ટેક્સ્ટબુકમાં આપેલું નથી. એટલે આ જે ટેક્સ્ટબુકમાં વૈજ્ઞાનિકોના નામ આપેલા છે એ નામ અને એનું કાર્ય જે છે આપેલું છે ટૂંકમાં, એ સાથે યાદ રાખવાનું. હવે જનીન સંકેત ત્રિઅંકી છે અથવા તો જનીન સંકેતના ગુણધર્મો કયા કયા છે, કઈ રીતે જનીન સંકેત બને છે, બરાબર, એના માટેના કેટલાક ગુણધર્મો છે તમારે બોર્ડની એક્ઝામ માટે અને નીટ બંને માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી 5-6 પોઈન્ટ જે આપેલા છે બધા પોઈન્ટ વારંવાર રિપીટેડ પૂછાય છે. એટલે જો જનીન સંકેત અને તેના ગુણધર્મો. તો સૌથી પહેલી બાબત કે જે તમારે ટેક્સ્ટ બુક જે છે એમાં એક ચેકર બોર્ડ આપેલું છે, બોક્સ જે છે એની અંદર ટોટલ જનીન સંકેતો જે 64 પ્રકારના છે, 64 જનીન સંકેત દર્શાવેલા છે. કઈ રીતે 64 જનીન સંકેત બનશે તો બહુ સિમ્પલ જે છે, ખાલી દર્શાવું છું રીત. એ રીત તમારે યાદ રાખવાની નથી, કારણ કે એમાં જનીન સંકેત સીધા જે છે એ આ રીતે દાખલા તરીકે આમ હોય UCAG. એક પ્રકારના બાજુ 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ આવી જાય છે, બીજી બાજુ આવશે UCAG, ત્રીજી બાજુ આવશે UCAG. 3 પ્રકારના ન્યુક્લિયોટાઇડ જે છે એ સામે ગુણાય. એટલે આ રીતે ચાર ના બોક્સ વાળા ટોટલ જે છે, આવા બોક્સ ટોટલ છે, એ બોક્સમાં જનીન સંકેત જે છે એનું નિર્માણ થશે. કઈ રીતે, કયા જનીન સંકેત બનશે? જો સૌથી પહેલો U, બીજો U, ત્રીજો U. ત્રણેય U નિર્માણ થાય એટલે પહેલો જનીન સંકેત બને UUU, બીજો UU આમાં આવશે UCAG, ફરીથી UCAG. એક ગુણતો જવાનો છે. UU પછી પહેલો U, પછી UU બીજો UUC, ત્રીજો UUA, ચોથો UUG. સેમ આ જ રીતે એક બોક્સમાં 4 જનીન સંકેતો આવતા હોય, ચાર ટોટલ કરશો તો ટોટલ આવા
જે છે મળતા હશે. પણ મેઈન મહત્વની બાબત શું છે કે દરેકે દરેક જનીન સંકેતની સામે પાછા શોર્ટ ફોર્મમાં એમિનો એસિડના નામ દર્શાવેલા છે. એમિનો એસિડના નામ મહત્વના છે. 20 પ્રકારના એમિનો એસિડ જે છે 20 એમિનો એસિડનું શોર્ટ ફોર્મ છે. જેમ કે એલેનિન આવતો હોય તેનો સંજ્ઞા આવશે ALA, ફિનાઇલ એલેનિન આવતો હોય તેની સંજ્ઞા આવશે PHE, લ્યુસીન જે છે આવતો હોય તેની સંજ્ઞા આવશે LEU. આ દરેકે દરેક એમિનો એસિડની સંજ્ઞા ફિક્સ છે. ઈ સંજ્ઞા દર્શાવે છે કે ચોક્કસ પ્રકારના એમિનો એસિડ માટે ચોક્કસ પ્રકારના આવા જનીન સંકેતો છે. બરાબર, ખાલી ઉદાહરણ તરીકે આપીએ. બરાબર, આ 64 જે છે તમે તમારી રીતના બનાવી શકો. બરાબર, એમાં ઉદાહરણ તરીકે પહેલું લઈએ, દાખલા તરીકે આગળ આવ્યું કે 3 પ્રકારના U જ્યારે ભેગા થાય ત્રિઅંકી સંકેત જે છે તેનું જનીન સંકેત માટે એમિનો એસિડ છે PHE, મતલબ ફિનાઇલ એલેનિન. એવી રીતે એક જનીન સંકેત બીજો લઈએ AUG. તો AUG જે છે જનીન સંકેત છે MET સંજ્ઞા દર્શાવે છે. MET નો મતલબ થાય મિથિયોનિન. ત્રીજું ઉદાહરણ લઈએ, એમાં ઉદાહરણ તરીકે છે UGG. એના માટે શોર્ટ ફોર્મ છે TRP. TRP નો મતલબ થશે ટ્રિપ્ટોફેન. આજે ઉદાહરણ આપેલા છે ખાલી. આવા ટોટલ 64 પ્રકારના જનીન સંકેતો હશે એની સામે ચોક્કસ પ્રકારના 20 એમિનો એસિડ આવેલા છે. બરાબર, જે તમારા ટેક્સ્ટબુકમાં આપેલા છે. હવે બધા જનીન સંકેતો કદાચ યાદ ના રહી શકે, પણ દરેકે દરેક જે જનીન સંકેત જે છે એની સંખ્યા તમારે યાદ રાખવાની છે. જેમ કે ફિનાઇલ એલેનિન છે તો ફિનાઇલ એલેનિન માટે કુલ કેટલા સંકેતો છે, કયા કયા છે કદાચ યાદ ના રહી શકે. બરાબર, કારણ કે અમુક ચોક્કસ એમિનો એસિડમાં એક સંકેત હશે, અમુકમાં બે સંકેત હશે, અમુકમાં 3 હશે, અમુકમાં 4, 5 અને 6, મેક્સિમમ 6 સુધી હશે. એક જ એમિનો એસિડ માટે 6 સંકેત પણ હોઈ શકે. તો સ્વાભાવિક છે 6 સંકેત જે છે યાદ ના રહે, પણ એની સંખ્યા તમે યાદ રાખી શકો. બરાબર, જેમ કે ઉદાહરણ આપું છું કે કયા કયા એવા એમિનો એસિડ છે કે જેના માટે માત્ર એક જ જે છે જનીન સંકેત છે. એક જ જનીન સંકેત ધરાવતા એમિનો એસિડ નામ અહીં દર્શાવે છે. જો ટોટલ 64 માંથી માત્ર ને માત્ર 2 જ એવા એમિનો એસિડ છે કે જેના માટે એક જ જનીન સંકેત છે. જેમ કે એક છે મિથિયોનિન અને બીજું ટ્રિપ્ટોફેન. આ બંનેમાં એક જ જનીન સંકેત ધરાવતા એમિનો એસિડ. તો બાકીના આવી રીતના તમે સંખ્યા પ્રમાણે જે છે બનાવીને ચાર્ટ બનાવી શકો કે એક વાળા કેટલા છે, બે સંકેત વાળા કેટલા છે, ત્રણ સંકેત વાળા કેટલા છે. એ પ્રમાણે જે છે ટોટલ તમે સંકેત કરશો તો સંકેત ટોટલ જે છે એ 64 હોય. 64 માંથી ટોટલ જે છે એ 61 સંકેતો થવા જોઈએ. બરાબર, કારણ કે ત્રણ સંકેતો એવા છે કે જેના માટે કોઈ એમિનો એસિડ નથી. જેમ કે UAA, UAG અને UGA. આ ત્રણેય સંકેતો જે છે એ સમાપ્તિ સંકેત છે. સમાપ્તિ સંકેત અથવા અર્થહીન સંકેત અથવા નોનસેન્સ સંકેત, જેનો કોઈ અર્થ નથી, જેમાંથી કોઈ પ્રોટીનના એમિનો એસિડ જે છે એ બનવાના નથી. આ ત્રણ સંકેતો જે છે એ કોઈ પણ એમિનો એસિડનું સંકેતન કરતા નથી. એટલે કુલ સંકેતો જે છે આગળ કીધું હતું ત્રિઅંકી સંકેત લઈએ તો ટોટલ થાય 64. એટલે 64 માંથી 20 એમિનો એસિડ માટેના કેટલા અહીંથી ખ્યાલ આવી જાય કે આ ત્રણ તો કાઢી નાખવાના છે. ત્રણ તો કોઈ એમિનો એસિડ માટેના નથી. એટલે 64 માંથી 61 જ એમિનો એસિડ છે જે એમિનો એસિડની ચોક્કસ જે છે એ પ્રક્રિયા દર્શાવે છે, જેમાંથી 61 પ્રકારના સંકેતમાંથી 20 એમિનો એસિડ નિર્માણ થશે. બાકીના ત્રણ જે છે એ અર્થહીન છે. જનીન સંકેત જે છે એના સાર્વત્રિક કેટલાક ગુણધર્મો છે. બરાબર, આગળ હવે એના ગુણધર્મો જોઈએ. જો હવે જનીન સંકેતના ગુણધર્મો જોઈ લઈએ. જનીન સંકેતના ગુણધર્મો આગળ કીધા પ્રમાણે તમારા બોર્ડની એક્ઝામ માટે પણ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને સાથે સાથે નીટમાં પણ કેટલી બધી વખત જે છે આ ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. નીચેનામાંથી જનીન સંકેત માટે કયું યોગ્ય છે અથવા તો યોગ્ય જે છે નથી પ્રમાણે ક્વેશ્ચન સેન્ટેન્સ જે છે પૂછાય છે. એટલે એક એક જોઈ લઈએ. જો સૌથી પહેલું છે જનીન સંકેત ત્રિઅંકી છે. તે પૈકી 61 સંકેતો એમિનો એસિડ માટેના સંકેતન કરે છે
અને બાકીના 3 સંકેતો જે છે એ કોઈ પણ એમિનો એસિડ માટેનું સંકેતન કરતા નથી. આથી તેઓનું કાર્ય સમાપ્તિ સંકેત તરીકેનું છે. એટલે આગળ જોયું પ્રમાણે ટોટલ સંકેતો છે 64 સંકેતોમાંથી 3 સંકેતો કોઈ એમિનો એસિડ માટેના નથી. કયા કયા 3 જે છે આમાં લખ્યા છે અને બાકીના જે 61 વધે છે મતલબ 61 સંકેતો ચોક્કસ એમિનો એસિડ માટેના છે અને બધા સંકેત ફરજિયાત ત્રિઅંકી છે. શું કામ ત્રિઅંકી છે આપણે ભણી ગયા. બીજો પોઈન્ટ, એક જ એમિનો એસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે આવા સંકેતોને અવનત અથવા ડીજનરેટ સંકેતો કહે છે. એટલે એમિનો એસિડ 20 છે સામે સંકેતો છે 61 એના માટેના. સ્વાભાવિક છે કે એક જ એમિનો એસિડમાં એક કરતા વધારે સંકેતો આવી શકે. તો જે સંકેત જે છે એક કરતા વધારે હોય પણ એમિનો એસિડ એક જ હોય તો આવા સંકેતોને કહેવાય અવનત અથવા ડીજનરેટ સંકેતો. ઉદાહરણ આપેલું છે જેમ કે લ્યુસીન છે બરાબર, LU સંજ્ઞા ધરાવતું લ્યુસીન એના માટે એક જ એમિનો એસિડ માટે 6 સંકેતો છે બરાબર, CUU CUC UUA CUA CUG અને UUG. આવું તમે ચેકર બોર્ડમાં જે બોક્સ આપેલું છે ટેક્સ્ટમાં જોશો તમને ઘણા બધા ઉદાહરણ મળશે કે જેમાં એક જ એમિનો એસિડ હોવા છતાં એના ઘણા બધા મતલબ કે બે કે તેથી વધારે સંકેતો જોવા મળે. તો જે સંકેતો આવા એક કરતા વધારે હોય બધા સંકેતોને કહેવાય ડીજનરેટ અથવા તો અવનત સંકેતો. નેક્સ્ટ પોઈન્ટ છે સંકેત mRNA પર સતત વંચાય છે તે વચ્ચે વિરામ હોતો નથી. જે એમિનો એસિડ જે છે ક્રમમાં ગોઠવાય છે એમાં આપણે DNA માંથી mRNA બનીને આવે છે. mRNA પર જે ક્રમ ન્યુક્લિયોટાઇડ નો હોય AGCU જે ક્રમ એ સતત કન્ટીન્યુઅસ વંચાશે. વચ્ચે ક્યાંય બ્રેક હોતો નથી અને બ્રેક જો પાડવામાં આવે તો એનાથી આખા પ્રોટીન જે છે એના બંધારણમાં ફેરફાર આવી જાય. એટલે એનો ક્રમ સતત વંચાય, વચ્ચે ક્યાંય કોઈ બ્રેક નથી હોતો. એના પછીનો પોઈન્ટ જોઈશું તો જનીન સંકેત સર્વવ્યાપી છે, યુનિવર્સલ. આ સૌથી અગત્યનો પોઈન્ટ. વિશ્વમાં જેટલા પણ પ્રકારના સજીવો છે મતલબ જટિલ, જો બેક્ટેરિયાથી લઈને મનુષ્ય સુધી એટલે આદિ કોષ કેન્દ્રીના સરળ સજીવથી લઈ અને મનુષ્ય જેવા જટિલ પ્રાણી બધા પ્રાણીઓમાં આ જે તમને બોર્ડ આપેલું છે તમારા ટેક્સ્ટબુકમાં જે ચેકર બોર્ડ એમાં જે એમિનો એસિડ માટેના જે સંકેતો છે બધામાં એ જ જોવા મળે છે. અમુક અપવાદને બાદ કરતા ખાલી અપવાદ તરીકે જે છે ઉદાહરણ તરીકે આપ્યું છે ઘણા સૂત્રના અમુક સંકેતો અને કેટલાક પ્રજીવોમાં બરાબર કે જે જટિલ છે રચનાની દૃષ્ટિએ એમાં જ માત્ર અમુક અપવાદ જોવા મળે. બાકી વિશ્વના બધા પ્રાણીઓ સજીવો જે છે એમાં આ જ પ્રમાણે સંકેત જોવા મળે. જેમ કે ઉદાહરણ આપ્યું છે એમાં કે પહેલો જે છે સૌથી પહેલો જનીન સંકેત છે UUU. તો શેના માટેનો હોય? ઇનાઇલ એલેનિન માટે. તો કોઈ પણ પ્રાણી તમે લઈ લો બરાબર, જે વિશ્વ જે છે કોઈ પણ સજીવ લઈ લો એમાં ઇનાઇલ એલેનિન માટેનો જનીન સંકેત આ જોવા મળશે. માટે જનીન સંકેત બધા યુનિવર્સલ છે. પછીનો પોઈન્ટ AUG સંકેત છે એના બે કાર્ય છે. બે કાર્ય કયા તો કે એક તો ચોક્કસ તે મિથિયોનિન માટેનો જનીન સંકેત છે. મિથિયોનિન એમિનો એસિડ MET સંજ્ઞા માટેનો જનીન સંકેત કયો હતો? AUG. આગળ બીજી પણ વાત કરી હતી મેં કે AUG જે છે બરાબર મિથિયોનિન નો એક જ એવો જે છે સંકેત છે કે જેમાં એમિનો એસિડ એક હોય અને સંકેત પણ એક હોય. એક કાર્ય થઈ ગયું એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે. બીજું કાર્ય શું? સાથે પ્રારંભિક સંકેત તરીકે વર્તે છે. એનો મતલબ જ્યારે mRNA ની શૃંખલા પર પ્રોટીન બનવાની શરૂઆત થાય બરાબર ત્યારે પ્રોટીન બનવા માટેનો સૌથી પહેલો એમિનો એસિડ હંમેશા મિથિયોનિન જ જોડાશે. એટલે ઇનડાયરેક્ટલી જ્યારે પ્રોટીનનું સંશ્લેષણ થાય ત્યારે એમાં પણ 3 જે છે તબક્કા આવશે. આગળ જેમ RNA સંશ્લેષણમાં આવ્યા તે પ્રમાણે પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. તેમાં જે પ્રારંભ કરનાર પહેલો જે સંકેત હશે એ સંકેતનું નામ છે AUG બરાબર. સાથે એમિનો એસિડ તો એ સંકેતન કરે છે મતલબ કે પ્રારંભ થઈ ગયો પછી વચ્ચેની બાજુ કદાચ કોઈ AUG સંકેત આવે તો મિથિયોનિનનું સ્થાન તો દર્શાવે છે. મિથિયોનિનનું સ્થાન દર્શાવે છે સાથે પ્રોટીન સંશ્લેષણની શરૂઆત કરવાનું કાર્ય પણ આનું છે. સેમ એનાથી ઊંધું કે પ્રોટીન સંશ્લેષણ પૂરું કોણ કરે બરાબર, એની સમાપ્તિ કરવાનું કાર્ય કોનું? તો એવા 3 સંકેતો UUA UAG અને UGA. આ સમાપન અથવા અર્થહીન અથવા નોનસેન્સ કે જે કોઈ પણ એમિનો એસિડ માટેના નથી, માત્ર ને માત્ર પ્રોટીન સંશ્લેષણ જે છે એ પૂરું કરવા માટેના સંકેતો છે.
એટલે ટોટલ 64 માંથી આ ત્રણ સંકેતો જે છે અર્થહીન છે અને બાકીના 61 સંકેતો જે છે એ ચોક્કસ એમિનો એસિડ માટેના છે બરાબર એટલે ફરીથી બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બરાબર નીટ માટે અને બોર્ડ બંને માટે અને આના પછી આગળ જે છે આપણે આ જ બધા ક્રમ જે છે જનીન સંકેતના ક્રમમાં એકાદા ક્રમમાં ફેરફાર થયો હોય તો કઈ રીતે એનાથી વિકૃતિ સર્જાય મ્યુટેશન આવે છે અને એ વિકૃતિના અલગ અલગ પ્રકાર કયા છે બરાબર એ નેક્સ્ટ લેક્ચરમાં મળશે